તરગરા ગામના આંગણે સેવક પરિવાર મળી એમનો જે પ્રેમ હતો વીરજીભાઈ, જહમતભાઈ, હરેશભાઈ, ગોરધનભાઈ, ગૌરીબેન, ભરતભાઈ, પ્રભાતભાઈ, ખોડાભાઈ, મુકેશભાઈ, કિસ્મતભાઈ, વેલાભાઈ, ભરતભાઈ, હરજીભાઈ, સુરેશભાઈ, સેવક પરિવાર મળી ગુરુ મહારાજની પધરામણી નિમિત્તે, સંતવાણી સત્સંગ જ્ઞાન ધારા નિમિત્ત આજે આપણે મળ્યા છીએ. સૌ પ્રથમ સદગુરુ બળદેવદાસ મહારાજ બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સાહેબના ચરણોમાં આજના પ્રસંગ નિમિત્ત કોટી કોટી પ્રણામ કરું છું. અલગધણી બાબા રામદેવજી મહારાજના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. અહીંયા જે કોઈ સાધુ સંતો વિશેષ કરી તરગરા ગામના આંગણે મોગલમાં ધામ પૂજ્ય માતાજી અને જે કંઈ ગુપ્ત પ્રગટ સાધુ સંતો એમના શ્રી ચરણોમાં વંદન કરું છું. માતાજી, હું ખૂબ રાજી થયો આટલો ટાઈમ આપ બેસ્યા. સાજંદા કલાકારને દિલથી આવકારું છું. અને તમે કહેતા હોય તમે આવ્યા ને એ ગામના નામ બોલજો. આટલી મોટી સંખ્યામાં આપ અહીંયા આવ્યા છો, એ ગામના નામ બોલીશ, તમારું નામ નહીં બોલું. બોટાદ, કુંડલી, રતનપર, નાગલપર, મેઘવળિયા, ગઢડા, તાજપર, પીપળિયા, સારંગપરડા, મોઢવા, રાજુલા, સોનગઢ, ડુંગર, ખીચલી, કાળાસર, અમદાવાદ, પરમદર, વિરમગામ, સોમનાથ, પીપળિયા, સાસિયા, સાયલા, વિછિયા, બંધાળી, ભાવનગર, રાજકોટ, સુરનગર, લીંબડી, વેડાવદર, ચોકડી, ધારપીપળા, હરિપર, વિરમગામ, સાણંદ, કડમ, ટાઇટમ, લાઠીદર, બોરડા, ફુલજર, આંકડિયા, ચિતડિયા, કમલાપુર, ગોખલાણા, ધારઈ, ભદ્રાવા, ગુંદાળા, જસદણ, સુરત, કારિયાણી, વાવડી, બોડિયા, રાણપુર, હરિપર, ગઢડા, માલપરા, લાખણકા, વાસણા, જામનગર, માંડવા, જસાપરા, ભ્રગુપુર, ચૂડા, ચોકડી, ભોયકા, ગોખરવાડા, જામખંભાળિયા, રંગોડા, લાઠી, ભદ્રાવડી, રંગેપર, ચોટીલા. આથી એ ગણાય છે. આપ જે અહીં આવ્યા છો, આપ સૌને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય શ્યાલ. આજે આવવાનું આ થયું. બધા જ સેવક પરિવાર મળી ખૂબ ઉલ્લાસથી પ્રેમથી આપે સ્વાગત સન્માન કર્યું, હામયું કર્યું. શેરીઓની અંદર ફૂલ પાથરી, ભાવભેર આટલા ઘરે પધરામણીએ કરી. હો, અને આ 17 ઘરે પાછા ચરણ પગલાઈ લીધા.
ખૂબ ખૂબ એમનો પ્રેમ ભાવ દિવાળીની જેમ એમને ફટાકડાથી પણ વધાવ્યા અને સરસ મજાનું આયોજન કર્યું. આવું આયોજન તો લગ્નમાં શોભે, છતાંય તમારો ભાવ. પહેલાં તો અમને આનંદ કરાયો કાળાસર વાળાએ, ખૂબ આનંદ કરાયો. પછી અમે ગયા મેઘવડિયા, ત્યાંય ખૂબ આનંદ કર્યો. અને આજે અહીંયા 1 મહિનામાં 3જી વાર રગડા આવ્યા છે. હાલો હવે મહાપુરુષના ઘરમાં શબ્દની પાછળ પાછળ મહાપુરુષો જ્યાં લઈ જાય, ગુરુ મહારાજ લઈ જાય, અહીંયા આપણી ચિત્તવૃત્તિને એ ઘરમાં લઈ જઈ 2 ઘડી આનંદ કરીએ. ધરતી ઉપર જેને જેને સમય મળ્યો, ઉત્તમ સમય મળ્યો, પ્રેમીને, જિજ્ઞાસુને, પ્યાસી આત્માઓને જ્યારે જ્યારે પરમાત્મા સ્વરૂપે વિભૂતિઓ અવતાર રૂપમાં જેને આપણે સંત કહેતા હોય, જેને આપણે ગુરુ કહેતા હોય, જેને આપણે સાધુ કહેતા હોય, જેને આપણે ભગત કહેતા હોય, જેને આપણે મહાપુરુષ કહેતા હોય, જેને આપણે બ્રહ્મનિષ્ઠ કહેતા હોય, જેને આપણે પારખનિષ્ઠ કહેતા હોય, બ્રહ્મવેતા કહેતા હોય, બ્રહ્મસોત્રીય કહેતા હોય, ધ્યાની, યોગી, જતી, સિદ્ધ, સાધક, સંન્યાસી, અનેક રૂપમાં આ ધરતી પર આવ્યા છે. આ બાજુ માતાજીની છત્રછાયા, આ બાજુ સ્વામીના ગઢડા, આ બાજુ સાળંગ પર હનુમાનજી મહારાજ, અને આ બાજુ આપણો પાળિયાદનો પીર. અને આ કાઠિયાવાડની વીર ભૂમિમાં જ્યારે આવ્યા છીએ, એવી આપણે વાત ઉપર જઈએ કે દુનિયાની કોઈ એવી વાત નથી કે આપણે જ્ઞાન કથું ન હોય. આપણા ગુરુ મહારાજની એટલી પૂર્ણ દયા છે, છતાંય હરદિન કંઈક એક એક ભાગ ઉપર વિશેષ ભારથી સમજવાની કોશિશ કરીએ. પ્રભુ રામચંદ્રજી પરમાત્મા અયોધ્યામાં આવ્યા. જેને આપણે મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ. આગળના કોઈ વચનના કારણ, કોઈ કારણ કાર્યના હેતુ દ્વારા જ્યારે અવતાર લે છે, ત્યારે એક વસ્તુ સહજ છે કે એમના આવ્યા પહેલા દેવી દેવતાઓ અવતાર લે છે. પોતપોતાની ભૂમિકા ઉપર દરેક ફરજ બજાવવા માટે તૈયાર હોય છે, પણ છતાંય પરમાત્માની જે માયા છે એ જો પોતે ખુલ્લી કરી નાખે
તો આ વિશ્વમાં લીલા કરવી ફાવે એમ નથી. ભલે માતા હોય, પિતા હોય, ભલે કુટુંબ પરિવાર હોય, તો પણ સમયે સમયે એ માયાવી પડદો રાખે જ છે. નહીતર બાળ લીલાની અંદર જે પ્રેમ આપવો હોય માતાએ, પિતાએ, પરિવારે, એ પ્રેમ પણ ન આપી શકે. અને બાળ લીલા જો ન અપનાવે તો જે હેતુથી પોતે આવ્યા છે એ હેતુ પણ સિદ્ધ ન કરી શકે પૃથ્વી ઉપર. આ હું શા માટે કહું છું કે જે ગુરુ મહારાજના ચરણે જે છે, એમની છત્ર છાયામાં છે, જે સાધુ સંતોના છત્ર છાયામાં છે, મુમુક્ષ જે આત્માઓ છે, જે મહાપુરુષોની છત્ર છાયામાં છે, ઘટાટોપ વડ વૃક્ષ એની જે છાયામાં છે, આ એની વાત નથી. પણ ભાગ્ય વિના કોઈને કંઈ પ્રાપ્ત નથી થતું, એની હું આ વાત કરું છું. રામજી આવ્યા, બધા દર્શને, દેવી દેવતા બી આવ્યા, શિવજી મહારાજ પણ આવ્યા. ખબર નહીં, ઇતિહાસ તો આજ આપણે વાંચીએ છીએ. વર્તમાનને યાદ કરો. એ સમયે આપણે હોય તો શું કરીએ? ધીરે ધીરે એ જે હેતુ કારણ આવ્યા છે, આપોઆપ નિમિત્ત અને નિર્માણ બનાવે છે. સમય આવ્યો, વનવાસનો. આપોઆપ પરમાત્મા જ્યારે કોઈ લીલાનું નિર્માણ કરે છે, ત્યારે વર્તમાન સમયમાં ભલે કોઈ સમજી શકે કે ના સમજી શકે, છતાં પણ રાજામાં વિશેષ અંશે પરમાત્મા છે, અથવા તો ત્યાંથી કદાચ ખસી માગ દે તો કદાચ એ કર્મમાંથી બચી જાય. લીલાની અંદર જેને લીલા કરવી છે, એવી જે પરમાત્માની માયા તો આપોઆપ લીલા કરે જ છે. પણ લીલાની અંદર જેને પસાર થવાનું આવે છે, એને બહુ દુર્લભ પડે છે. રામજી દડે રમે છે. કૌશલ્યા માતા બોલાવા જાય છે. આ હું ધીરે ધીરે તમને ક્યાં લઈ જઉં છું એ તમે યાદ રાખજો. જમવાનો ટાઈમ થયો છે, ઘરે પધારો. બીજી માતા આવ્યા. દડા ગેડીની રમતમાં મશગુલ હતા, અને કઈ કઈ માતા આવ્યા. મનુષ્ય આમાં શું કરી શકે, શું સમજી શકે? અને જો કદાચ એને આપણે ઉઘાડું કરી નાખીએ કે બધું રામજીની જ લીલા હતી, તો પછી મહિમા શું છે? તો કોઈ મહિમા જ નથી રહેતો.
વાંધો નહીં, તું જીવન નહીં પસાર કરી શક કે કઈ વાંધો નહીં, તમારા માટે મારું આખું જીવન સમર્પણ છે, તો મારા પિતા પાસે તમારે જે 2 વચન બાકી છે બસ એની શરૂઆત કરી દો. આપ સૌ જાણો છો રામજીએ પોતે રસ્તો કર્યો, એ રસ્તો કેટલો વહમો પડ્યો છે. જુઓ, વ્યાસજીની વાત ખરી, જેને દર્ભશાળામાં દેહ ધરી, જેને 100 કોટી રામાયણ કરી, હરિ ભજન થકી છોટા સબસે મોટા હોય. દરેક રામાયણનો હેતુ અલગ અલગ છે. એ શા માટે રાખ્યો છે કે કોઈ વર્તમાનમાં જોયું છે તો એને ખબર છે કે કોણ શું બોલ્યું છે, છતાંય મહાપુરુષો મર્યાદા નથી વાત કરે છે. તુલસીદાસજી મહારાજે અતિ મર્યાદાનો ઉપયોગ કરેલો છે. જંગલની અંદર ધીરે 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 શોધખોળ કરતા કરતા સમાચાર મળ્યા માતા સીતાના કે રાવણ લંકામાં લઈ ગયો છે. હું કથા કરતો નથી, હું ધીરે ધીરે તમને ક્યાં લઈ જઉં છું તમે જોઈજો. પાજ બાંધવાની શરૂઆત કરે છે. સમુદ્ર રસ્તો નથી આપતો, બાણ ચડાવે છે. સમુદ્ર રસ્તો આપે છે. પ્રભુ, આપ તો મહાન છો, બાણ ચલાવો, આ સમુદ્રનું જળ ફૂંકી જાય છે, આપ તો જઈ શકશો, પણ 50,000 જોજન ખાડ થાય છે, વાંદરા નહીં તરીએ કે. તો તું રસ્તો નથી દેતો, હું રસ્તો કરી દઉં. આ પાજ બાંધો, મારા જે હિલોળા છે હું શાંત કરી દઉં. પાજ બાંધી કર્મકાંડી માણસો પાજ ઉપરથી ગયા. જ્ઞાન ઉપાસના વાળા જળજીવના આધારે તરીને ગયા અને ધ્યાન વાળા ઉડીને ગયા. શા માટે જાય છે? આ જગતમાં સુખનો પાર નથી, શાંતિ બધા ઢૂંઢે છે. ક્યાં? એ શાંતિ માટે અહંકાર રૂપી રાવણ મારીને શાંતિને ઘરે લાવવી હોય, આ એની પરિભાષા છે. તો પાજ બાંધવી છે તો પોતાની ઈચ્છા થઈ શ્વેતુબંધ રામેશ્વરની સ્થાપના કરવાની. રામ પણ શિવજીનું ભજન કરતા, શિવજી રામનું ભજન કરતા. ખબર નહીં આમની લીલા, મહાપુરુષો જાણે, આપણે તો આનંદ કરીએ છીએ. બ્રાહ્મણની જરૂર પડે, યાદ રાખજો. સીતા માતાને રાવણ લઈ ગયો છે. 4 વેદનો જ્ઞાતા છે, બ્રાહ્મણ કુળ છે. સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરવા માટે બ્રહ્મદેવની જરૂર પડે. એ રાવણને બોલાવે છે, રાવણ આવે છે. ત્યારથી આપણા વડવા કહે છે કે વડાને વકાર ન હોય. જે શક્તિશાળી છે, જે મોટા છે ને વિકાર ન હોય. એ છળ કપટ પ્રપંચ ન કરે. લડવું છે તો મેદાનમાં લડવાનું છે ને. આવે છે, શ્વેતુબંધ રામેશ્વરની સ્થાપના કરે છે. છેવટે બ્રહ્મદેવ પૂછે છે, રામજી આપ શા માટે આ કરો છો? કે મારે સીતાજીને રાવણ લઈ ગયો છે. સાંભળજો, સામે રાવણ બેઠો છે.
એ રાવણને મારીને સીતાજીને લાવવા છે, આ કામ થશે? બ્રહ્મદેવે કીધું થશે. જો આ મર્દ માણસોની આ નિશાની છે કે લડી જ લેવું છે, જે પહોંચશે, જે જીતશે એ જીતશે. જાય છે. રણ મેદાનની અંદર કેવી ઘટના બને છે. શક્તિ બાણ મેઘનાદ નું લક્ષ્મણજીને વાગે છે. સાંભળજો, રાજધર્મ ને વૈદ ધર્મ. સુસેન વૈદને ઉપાડી લાવે છે હનુમાનજી મહારાજ. જોજો, લંકાનો વૈદ છે. દુશ્મનની છાવણીમાં લક્ષ્મણજીની દવા કરવા માટે આવે છે. વૈદ ધર્મનું પાલન કર્યું. નાડી જોઈને કીધું કે સવાર સુધીમાં સંજીવની બુટી કોઈ લાવી આપે. દ્રોણાચલ પર્વત ઉપર છે તો લક્ષ્મણજી જીવે. એ કામ હનુમાનજી મહારાજે સંભાળ્યું. આ બાજુ હનુમાનજી મહારાજ જ્યારે દ્રોણાચલ પર્વત બાજુ રવાના થાય છે, આ બાજુ મંદોદરી અને સીતા માતા. મંદોદરી પોતાના રાજમહેલમાં છે, સીતા માતા અશોક વાટિકામાં વૃક્ષની નીચે બેઠા છે. રાત્રિનો સમય છે. મંદોદરીએ વિચાર કર્યો કે ભવિષ્ય તો એમ બતાવે છે, આ સતીત્વ જે છે, આ સતીત્વની અંદર જે કંઈ એને ખ્યાલ આવે છે એની વાત કરું છું. મંદોદરી સતી હતા. એને વિચાર આવ્યો કે ભવિષ્ય તો એમ કે છે કે જો લક્ષ્મણજી જીવતા થઈ જાય તો મારો મેઘનાદ મરી જાય. લક્ષ્મણજીને આજ મૂર્છા આવી છે, હું શું કરું? એ સતીત્વના પ્રતાપે પોતાની બુદ્ધિમાં સ્ફૂર્ણા થઈ અટારીમાં જાય છે. રાત્રિનો સમય છે. પોતાને વિચાર આવ્યો કે લાઈને ચંદ્રમાનું વાહન તો હરણ છે. હનુમાનજી દ્રોણાચલ પર્વત ઉપર જડીબુટી સંજીવની લેવા ગયા છે. સંજીવની બુટી શું છે? ભક્તિ રસ. આપણા મહાપુરુષ સવારમ બાપાએ કીધું છે. આ ભક્તિનો પ્રતાપ જુઓ. એ સંજીવની બુટી લેવા જાય છે. મંદોદરી અટારીમાં જાય છે. ભોજપત્ર ઉપર કલમ અને કીતો અને સહી લઈ શું બનાવે છે ખબર? વાઘનું ચિત્ર બનાવે છે. એ વાઘનું ચિત્ર અટારીમાં જઈ ચંદ્રની સામે રાખે છે અને હરણ એવું ભાગે છે, એવું ભાગે છે. રાત ફટાફટ જવા માંડી. સીતા માતા અશોક વાટિકામાં બેઠા છે. પડછાયો ઝડપી હાલવા માંડ્યો. સીતા માતાએ ધ્યાનથી જોયું આ સતીત્વનો પ્રતાપ કે ઓહો, મંદોદરીએ આ વસ્તુ કરી છે. સીતા માતાએ વાડ બે લઈ ઘાસની હળી ઉપર બે વાડને બાંધી, બીજી ઘાસની હળી ઉપર એક વાડ બાંધીને વીણા બનાવી. બુદ્ધિનો ઉપયોગ કર્યો કે ચંદ્રમાનું વાહન તો હરણ છે અને હરણ મરઘા નાદ શબ્દ કા ભેદી. એ વીણા બજાવી અને ચંદ્ર ઉભો રહી ગયો. પછી ખબર નથી કેટલી રાત લાંબી થઈ છે. હનુમાનજી આવી ગયા, લક્ષ્મણજી જીવતા થઈ ગયા, મેઘનાદ મરી ગયો. કહેવાનો મતલબ કે જ્યારે એ પોતે લંકામાં જાય છે ત્યારે જંગલની અંદર એના પહેલા એક ઘટના બને છે. 88,000 ઋષિના ઝૂંપડા છે. જન્મ જન્મ મુનિ જતન કરહી તો અંતકાલ રામ આવત નાઈ. આવું તુલસીદાસજી લખે છે. મારું તો દિમાગ એમાં નથી કામ કરતું. ગુરુ મહારાજ જાણે 88,000 ઋષિ જે કર્મકાંડ હરદમ પ્રભુનું ભજન કરતા હતા. સબરી ભીલડી એટલો અથા અમા પ્રેમ.
રાત્રે 12 વાગે કોઈ ઋષિને કીધા વિના દરેક ઋષિના રસ્તા કાંટા કાંકરા સાફ કરી ફૂલ બિછાવી બ્રહ્મ મુહૂર્ત પહેલા માતંગ ઋષિની ઝૂંપડી જ હતી. મતંગ ઋષિ કહે છે કે તું આ તારી જે આસ છે એ મટવા દેતીની અવશ્ય રામનો પ્રકાશ આ ઝૂંપડીમાં થાય છે. મતંગ ઋષિ જતા રહ્યા, પણ પ્રભુ જો અંતર્યામી છે. 88,000 ઋષિના જે ઝૂંપડા હતા એની અંદરથી 1600 ઋષિ એવા હતા કે જેને રસ્તોમાં કાંટા કાંકરા સાફ કરી ફૂલ બિછાવે. શુદ્ર નીચ નારી ગણી કાઢી ઋષિઓ ઝૂંપડી બહાર. સવારામ બાપાએ લખ્યું છે, ગમતું નહીં. અંતર્જામી પ્રભુએ ખેલ નાખ્યો. બ્રહ્મ મુહૂર્ત ની અંદર કર્મકાંડ કર્યા પેલા સ્નાન કરવા જવું પડે. પંપા સરોવરની પારે ગયા. પંપા સરોવરનું પાણી લોહી થઈ ગયું. ઋષિઓ મૂંઝાણા કરવું શું? આ રામદેવજી મહારાજ શું લીલા કરે છે સાંભળજો. કોઈ ડાયા તો હોય ને કે સબરીની ઝૂંપડીએ ભગવાન આવ્યા છે, હાલો ને આપણે જઈએ પૂછીએ તો ખરા કે આપણે કર્મકાંડ કરશું કેવી રીતે સ્નાન વિના. ભગવાન પાસે ગયા, પ્રભુ પંપા સરોવરનું પાણી તો લોહી થઈ ગયું છે, અમારે સ્નાન કેવી રીતે કરવું? સ્નાન કર્યા વિના અમારું જે નિત્ય કર્મ છે એ થાય નહીં. એમ હવે એનો રસ્તો મારી પાસે છે, પણ તમને ગળે ઉતરશે? બે ચાર ડાયા હતા ઋષિ કે હા ગળે ઉતરશે. તો એ ભીલડીને પાલખીમાં બેસાડી, પાલખી ફૂલથી શણગારો ઋષિ મુનિઓ, અને એમાં બેસાડી ગાતે વાજતે પાલખી ઉપાડીને પંપાસરની પારે લઈ જાઓ. જમણા પગનો અંગૂઠો પાણીમાં બોળાવો તો હતું એવું પાણી થાય છે. ઘડીક તો વિસામણ થઈ, મન ઘડીક આઘું પાછું થયું, પણ બે ડાયા હતા એને વિચાર કર્યો ભીલડીને ક્યાં અડવું છે, આપણે તો પાલખીને અડવું છે ને, અને કર્યા વિના રસ્તોય નથી. ગયા ગાતે વાતે લઈ ગયા, જમણા પગનો અંગૂઠો પંપા સરોવરમાં અડાડ્યો ને હતું એવું પાણી થઈ ગયું. બહુ રાજી રાજી થયા. પણ અમુક 1600 ઋષિ હતા, એને એક સંશય થયો કે ભગવાન આપણે અહીંયા કેમ ન આવ્યા, કે આપણે બૈરા હોત તો ભગવાન આવત. જોઈજો, આ મનુષ્યની જે બુદ્ધિ છે એમાં જે કલ્પના થાય છે પોતાની ગતિ પ્રમાણે થાય છે, કારણ કે બુદ્ધિ કર્મ પ્રધાન છે. કેવું તું એમ કે આપણે અહીંયા બૈરા હોત તો આવત, પણ બોલી ગયા એમ કે આપણે બૈરા હોત તો આવત. ભગવાનને સમાચાર મળ્યા. ભગવાન કે કઈ વાંધો નહીં, આગળ હું તમારો રસ્તો કરી દઈશ. સવારામ બાપાએ લખ્યું, પાલખીમાં બેસાડી પ્રેમદા ઋષિએ સેવા કીધી, જાત વરણ કુળ જોયું નહીં, કેવલ મુક્તિ દીધી. कित मोरली कित चंद्रिका कित गोपियन के साथ अपने जन के कारण श्री कृष्ण भय रघुनाथ. आया मथुरानी जेल में अवतारी पुरुषों आजूबाजू हूँ तो एवं मानु छू कि भले थोड़ी मुसीबत पड़े प्रेम थी के भले खीज में भगवान ना को बे सेवक छे, एक हामे रहीने भजे छे ने एक પડખે રહીને ભજે છે. ઇતિહાસના પાને જોયું છે દુશ્મનાવટ કરીને પણ ભગવાનને રીઝવા છે અને પ્રેમ કરીને પણ રીઝવા છે.
આ તો એની કૃપા છે, નહીતર મજધારે કિનારા હોય નહીં. તરણાથી તરી જનાર કદી તરણાવો સહારા હોય નહીં. આવી નાની નાની વાતોમાં કहीं અશ્રુ ધારા હોય નહીં. આ મહાપુરુષે લીલા કરી, ભાગશાળી લીલામાં જે ગોઠવાણ आई. पड़ा रहे दरबार में धक्का धड़िका खाए, कबूक लहर दरियाव की बेड़ा पार हो जाए. समागम करो संतनो आ तो फना जगत फैलाणी. મહાપુરુષો અવતારી પુરુષોના હૃદય સુધી પહોંચવા માટે કોઈ ના કોઈ રીત, પ્રીતિની કોઈ રીતિ શાસ્ત્રમાં નથી લખી, પણ એવો કોઈ મુજરો, એવી તમારી કોઈ રેણી, એવી વાણી, એવું કોઈ તમારું વર્તન જીવનની અંદર એક પલ જો એમના હૃદય સુધી પહોંચી જાય, જન્મારો સફળ થઈ જાય. આ બધા પુરુષોએ એ મહેનત કરી છે. કાયમ કંઈ હોતું નથી. કોઈ સમાનો ટુકડો, કોઈ સમાનું દાન, પહેલા રીજે ભેખ અને પછી રીજે ભગવાન. લીલા કરી. લાંબી તો વાત નહીં કરું, પણ જે મહિમા છે ભક્તિનો, જે મહિમા છે સંતનો, જે મહિમા છે ગુરુનો, જે મહિમા છે નામનો, જે મહિમા છે રેણી કેણી રીતનો, આ ઈ તમને સમજાવું છું. રાજસુ યજ્ઞ પાંડવો કરે છે. યજ્ઞમાં એવો નિયમ છે કે જે ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ અસંતોષને ન પામવી જોઈએ. યજ્ઞમાં કોઈ જમા વિનાનું રહેવું ન જોઈએ. અને જે પોતાનો સંકલ્પ હોય તે યજ્ઞ કુંડમાંથી દેવ આવી અને એને સામે જવાબ દે અને એનું કાર્ય પૂર્ણ થાય. આ યજ્ઞની અસલ પરિભાષા છે. એ આજ પણ ચાલુ છે. આ જે હું વાત કરું પહેલા યુગમાં થયું એવું નથી. આજ કળિયુગની અંદર પણ આજ વસ્તુ, આજ રીતે, આજ પણ મહાપુરુષો છે, આજ પણ સંતો છે, આજ પણ અવતારી પુરુષો છે. પૃથ્વી રહે ત્યાં સુધી આવતા રહેવાના છે. પણ કહેવાનો ઉદ્દેશ એ છે કે જ્યારે જ્યારે જીવનમાં આપણે એવો સમય આવે તો સમયને કેવી રીતે સાધવો. સવારામ બાપાએ કીધું છે, સમય સાચવે સજન જન, જેને ગુરુ સેવા ગમ હોય એ વીજળીના ચમકારે મોતી લીએ પરોય. સમયને જે વધાવી લે એ પૂર્વ જન્મના શુભ સંચિત આત્મા હોય, બહુ સંસ્કારી પુણ્યવાન આત્મા હોય, આપોઆપ પોતે ગતિ કરે છે. એમાં વિચાર કામ નથી કરતો. પોતાનું પ્રાલબ્ધ જ ગતિ કરે છે. અને સ્ફૂર્ણા પણ એ જ આપે છે કે લાવીને કોઈ સંતના ચરણે જવું, કોઈ મહાપુરુષના ચરણે જવું, કંઈક જીવનનું ભલું થાય. આવી જે અંદરથી જે સ્ફૂર્ણા થાય છે એ પ્રાલબ્ધની અંદર જ કર્મની ગતિ પણ છે ને સ્ફૂર્ણા પણ પ્રાલબ્ધની સાથે જોઈન્ટ છે. તેમાં જ કીધું છે સવારામ બાપાએ કે કરતા તેરો કર્મ હૈ, વિધિ બ્રહ્મા કો તે, ભૂત ભવિષ્ય અને વર્તમાન તેનો બંધાણો દેહ, તેનો બંધાણો દેહ ને તેથી તું રાખે નિક્રમ, તેરો સ્વરૂપ અમૃત રસ ક્યાંથી ચાખે. એક એક શબ્દ ઉપર જાઓ તો બુદ્ધિ બંધ થઈ જાય. મન બુદ્ધિ વાંકો પાર ન પાવે. બળદેવદાસ બાપુએ કીધું, ચિત્તથી અકળાતું ભાઈ આ તો વિદે મલકની વાત. મહાપુરુષના શબ્દ તો જો. સર્વ રૂપ જાણ સાહેબનું સાંભળજો. આ બળદેવદાસ બાપુ કહે છે, વિપરીત સિદ્ધને ભાડે લ્યો કરો. જુજવા પણ તો જીવ દશા છે, ચિતરું જગત ચિતરે ભાઈ તું સિદ્ધને કલેજા બાડે. શું કીધું ખબર? વ્યાપક ચેતન વિશ્વ નિરંતર, એમાં કોણ તરે કોણ તારે ભાઈ તું સિદ્ધને કલેજા બાડે. આપણે નો આંબીએ કી પણ ગુણ તો ગઈએ કે ને, ગુણ ગઈને જ બધા ન્યાલ થયા છે. તો આપણે આમ નામ ગાયા રાખી. હા, કારણ કે ગુણ ગ્રહણથી આત્મશક્તિ પ્રબળ થાય છે. હરિગુણ સંતના ગુણ જ ગાયા છે બધાએ. આપણે ગુણ જ ગાવાના છે. પછી જેની જેવી શુદ્ધિ અને બુદ્ધિ. રાજસુ યજ્ઞ
અસંખ્ય મહાન માનવ મેરામણ આવે છે, જમે છે. ભગવાને કીધું કે જ્યારે તારો યજ્ઞ પૂરો થાય 85 શંખ વાગશે. ધીરે 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 સમય એવો આવ્યો, યજ્ઞ પૂરો થયો, 85 શંખ ના વાગ્યો. ભગવાનને પૂછે છે, ભગવાને કીધું ભાઈ શંખ ન વાગે તો આપણા ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિ અસંતોષ અથવા જમવા નહીં આવ્યું હોય તો જ 95 શંખ ના વાગે. ધીરે 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 તપાસ કરતા સ્વપચ ઋષિ મળ્યા, જઈને વાત કરી. પાંડવો જ જાય છે, ભગવાન મોકલે છે. ખૂબ આધીનતા આજીથી વાત કરી તો શું કીધું ખબર ઋષિએ? તમારા કૃષ્ણ ને રૂક્ષ્મણી ઢીંગલે પોતીએ રમે ને અહીંયા અમારું સંન્યાસીનું કામ નહીં. પાંડવોને કે છે ઋષિ સાંભળજો. ભીમને તો એમ થયું કે એક ગદાનો, પણ હવે ભગવાને મોકલા છે એટલે બોલાય કઈ નહીં. ભગવાનને જઈને વાત કરી, એ તો આવું કે છે. શું કે છે? કૃષ્ણ ને રૂક્ષ્મણી મને જમાડવો હોય ને તમારો યજ્ઞ સફળ કરો તો મારે તમારી જરૂર નથી. તો રથે જૂતીને આવે કૃષ્ણ ને રૂક્ષ્મણી તો આવીશ. ભગવાન શું કે ખબર? એમે હા પાડીને જો આ ગુરુ મહિમા જોઈ લો. એમ કેતા આવવા તૈયાર છે ને. કૃષ્ણ લક્ષ્મણી રથે જુઈતા અંદર બેઠા દુર્વાસા સદગુરુ હે સાચા, મન દ્રઢ કરી લે વિશ્વાસ આ સદગુરુ હે. આ મહિમા પાંડવોને બતાવે છે કે મહાપુરુષો ક્યાં ઉભા રહીને શું આપણને સમજાવે છે. એમને કઈ જરૂર હોતી નથી, એમને કઈ કરવાનું બાકી નથી હોતું. આપણને પ્રેરણા આપવા માટે જ આવી પ્રકારની લીલા કરતા હોય છે, કાર્ય ઊભું કરતા હોય છે. ગયા સાંભળજો, મન વચન કર્મ કોને કહેવાય? ખૂબ પ્રેમ ભાવથી કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીજીએ વિવેક કર્યો. બેઠા રથમાં આવ્યા, ખપ્પર લઈને ઉભા રહ્યા. દ્રૌપદીએ ખાંતથી 32 ભાતના ભોજન બનાવેલા. જ્યાં થાળ સોનાનો લઈને આવ્યા, ઋષિ કે इसमें डाल दे बेटा. 32 ભાતના ભોજન ખપ્પર ની અંદર નાખી દીધા. પાણી નાખીને ઉભા પી ગયા. મનમાં સહેજ ઊણો વિચાર આપ્યો, ગમે એમ તો સાધુ ને મારી રસોઈની એને ન ખબર પડે. મનમાં ઊણો વિચાર આવ્યો. જમી લીધું, શંખ વાગ્યો નહીં. ગયા ભગવાન પાસે. ભગવાને કીધું હજી ક્યાંક મિસ્ટેક છે, અને મિસ્ટેક આપણા 5, 6, 7 જણા વચ્ચે જ ગોતો. કારણ કે મૂળ કારણ આપણે આટલા જ છીએ, બીજાનો છેડો અડેવું નથી. ક્યાંય કોઈની ભૂલ હોય તો ગોતો. ત્યારે દ્રૌપદીજી કહે છે કે મને એવો વિચાર આવ્યો તો કેટલી ખંતથી અલગ અલગ સ્વાદ વાળા 32 ભાતના વ્યંજન મેં બનાયા, પણ સાધુ ખપ્પરમાં લઈને પી ગયા તો મારી રસોઈની તો શું એમને ખબર પડે. ફરીથી રસોઈ બનાવવાની, ફરીથી રસોઈ બનાવી. મન કર્મ વચન ફરીથી રસોઈ બનાવીને જમાડ્યા. ત્યારે 95 શંખ વાગ્યો આકાશમાં. સમજાય છે? આ કાયા નગરી છે, એ જ 95 શંખ છે. અંદર જઠરાગ્નિમાં સંતોષ થાય, ઓડકાર આવે અને ખમા ખમા કહી દે અલી 95 શંખ. અને ઈ જો બરાબર ન બોલે તો માનજો કે 95 શંખ નથી વાગ્યો. આ પ્રત્યક્ષ પ્રમાણ છે કે જીવનની અંદર મહાપુરુષો આ ખેલ ખેલી ગયા છે. અસંખ્ય દાખલા તમે સંતો ભક્તોના લઈ લો ને. ત્યાંથી આગળ બે તરફ તમને ને મને મજા આવે, કારણ કે મારો તો આ ખોરાક જ છે. નદીના હામા કિનારે દુર્વાસા રે. જમાડી તો દીધા, ભગવાને ખેલ નાખ્યો કે ગોપીઓ. દુર્વાસા ઋષિ અપવાસી છે, અને એમને પારણા કરાવવા માટે આપણે થાળ લઈને જઈ તો
કે પ્રભુ બહુ સારી વાત, તો બધી ગોપીઓ થાળ બનાવો અને જેને જે મોજ પડી રસોઈ બનાવવાનું, અલગ અલગ રસોઈ બનાવો ને આપણે આપણા ગુરુને થાળ જમાડવા જવું છે. થાળ તૈયાર કર્યો, ભગવાન હારે નદી આડી આવી, કે પ્રભુ આ તો નદી બે કાંઠે જાય શું કેવી રીતે? કે એક રસ્તો હે, તમને ઘેડ પડે તો. કે બોલો? કે ગંગા માતાને એટલું કહી દો કે કૃષ્ણ ભગવાન સદા જો બાલ બ્રહ્મચારી હોય તો હે માતા માર્ગ દઈ દેજે. ગોપીઓ એકબીજા સામું જોવા માંડી. હા, મહાપુરુષોએ લખ્યું છે, બધાએ પછી વિચાર કર્યો કે હાલો ને કહી તો જોઈ. હાથ જોડીને ગંગા માતાને કીધું, કૃષ્ણ ભગવાન સદા બાલ બ્રહ્મચારી હોય તો હે માતા માર્ગ દઈ દેજે. દઈ દીધો. સંશય મનમાં રહી ગયો. જ્યાં હામા કાંઠે દુર્વાસા ઋષિને બધાએ મન ભાવતા ભોજન બધાએ જમાડ્યા, સામે બેસી અને પોતાના હાથે વિદાય લીધી. કાંઠે આવ્યા, બે કાંઠે જાય. ભગવાનને કીધું, ગોપીઓ હવે શું કરવાનું? કે હવે આ મારું ક્ષેત્ર નથી, આ ગુરુ મહારાજનું ક્ષેત્ર છે. આ પ્રશ્ન ગુરુને પૂછવો પડે. જ્યાં દુર્વાસા ઋષિ પાસે, પ્રભુ આ ગંગા તો બે કાંઠે જાય છે, અમારે ઘરે કેવી રીતે જવું? તો કે આવ્યા હતા કેવી રીતે? તો આવ્યા તો એમ કીધું, કૃષ્ણ ભગવાન જો સદાય બાલ બ્રહ્મચારી હોય તો હે માતા માગ દેજે. એવી રીતે હું કહું એમાં તમને ઘેડ પડશે? કે હા, તો જાઓ કહેજો દુર્વાસા ઋષિ જો સદાય અપવાસી હોય તો હે માતા માગ દઈ દેજે. હા, મેં બેસીને જે થાળ જમ્યો છે છતાંય તમે જો સદાય અપવાસી હોય તો માગ દઈ દેજે. જીવનમાં એક એક શબ્દની ભૂમિકા ઉપર જ્યારે ફરીએ, નિત નવું આપણને રાહ બતાવે. આનું એક જ કારણ છે, આપણા મહાપુરુષોએ આટલી બધી જો મહેનત કરી હોય, આપણા માટે મહેનત કરી હોય, આપણને કંઠી બાંધી હોય, ઉપદેશ દીધો હોય, આપણને જ્ઞાન આપ્યું હોય, રહેણી કેણી સમજાઈ હોય, ભક્તિ ભજન સત્સંગ અને સાધુ પર આપણને જો ભાવ જાગૃત કર્યો હોય, તો એ કહેવાથી નથી થતો, એમને જીવા હોય છે. કારણ કે ઉપદેશ જે કર્તવ્ય છે એથી આ દુનિયામાં કોઈ મોટો ઉપદેશ નથી. મહાપુરુષોએ કરી બતાવ્યું છે. પુસ્તકો તો પછી લખાણા છે, જીવનમાં કરી બતાવ્યું ત્યારે જીવને એમ થયું છે, ઓહો, લાખો મનુષ્ય ન કરી શકે, એક પુરુષ કરી જાય છે. એટલે જ આજ આપણે એના ગુણ ગાય છે ને. એવી રીતે એ જ દ્વારકાધીશ પાસે અજમલ રાજા આવ્યા. બહુ સમય પોતે દ્વારકાની સફર કરી, કાશી વિશ્વનાથના ચરણે ગયા, કામ ન થયું. કાશી વિશ્વનાથ મહારાજ સપનામાં આવીને કીધું, અજમલ, તારે પુત્ર જોઈ છે તો દ્વારકાધીશના ચરણે જા. એ પ્રીતિ લઈને વર્ષો સુધી દ્વારકા ગયા, નિરાશ થઈ ગયા. અને ખીજમાં લાડવો હતો હાથમાં, અને ભગવાનને જ્યાં મારવા જાય છે, પૂજારી આઢો દીધો કે રાજન, તમે જેને ગોતો છો એની પૂજા સેવા માટે આ તો મૂર્તિ છે,
એ દ્વારકાધીશ તો બેટની અંદર સોનાની દ્વારકા છે, ત્યાં બિરાજે છે. આ વચનને પકડીને દળબડ દોડ દીધી અને પ્રભુએ માયા કરી, પાટો બાંધીને હિંડોળે હીંચતા હતા. પ્રભુને અજમલ રાજા પૂછે કે પ્રભુ આ તમને શું વાગ્યું છે? કે ભાઈ હોય કોઈ ભગત ઉતાવળા થઈ જાય તો કે આ તો બરાબર નહીં. તો કે તું હાથ ફેર જ મટી જાય છે. અજમલ રાજા પાસે હાથ ફેરવા આવે છે, તરત હતું એવી કાયા થઈ જાય છે. બોલ અજમલ તું શું આવ્યો? કે પ્રભુ હું રાજા છું અને રાજની અંદર જે વાંઝિયામ્યાનું છે એ તો અતિ દુર્લભ, અતિ દુષ્કર જીવન છે. એક એક સેકન્ડ જીવન તાપથી ઘેરાયેલું રહે છે, ચિંતા મગ્ન રહે છે. ભવિષ્યની ચિંતા પોતાની નથી થતી પણ પ્રજાની થાય છે. માટે આપના ચરણે આવ્યો છું. ભગવાન શું કહે છે ખબર? જા વડા વિરમદેજી થાય છે. રાજાની બુદ્ધિ અગાધ છે. પ્રભુ જો વડા વિરમદેજી થાય તો છોટા કોણ? કે જા ઈ 1.25 મહિનાના થાય ત્યારે હું પારણ્યમાં આવીને પહોંચીશ. વિરમદેજીનો જન્મ થયો. જા વડા વિરમદેજી થશે, અહીંયા પૂરું ન થઈ જાય વચન. અવતારી પુરુષો કાર્ય ને કારણ નિમિત્ત નિર્માણ જાતે જ કરતા હોય છે. તમે જુઓ જાતે બંધાણા છે. અજમલ રાજા નથી બાંધ્યા. આવ્યા પોકરણગઢની અંદર. આપ જાણો છો પ્રમુખ પરચા 24 લીધા છે, 52 પરચા કહેવાય છે, પણ 54 વર્ષની ઉંમર સુધી સૌ પ્રથમ જ્યારે કંકુના પગલાની નિશાનીએ મહામાયા જગદંબાને આગળ રાખીને બાબા રામદેવજી મહારાજ જ્યારે પોકરણગઢની અંદર આવે છે ત્યારથી જે લીલા કરી છે, લીલા અપાર અને અકળ છે. એક બે વાત મને જે દિલમાં ગમે છે. ધન ગળી ધન ભાગ કે જ્યાં જ્યાં અવતારી પુરુષો આવ્યા એની આજુબાજુમાં કોઈ 2 4 5 8 10 અને એમાંય પોતાના કુળ કુટુંબના એને જો શુદ્ધિ આવી જાય તો બહુ રાજીપો થાય. એવું થયું છે. જાંબોજી માસીના દીકરા હતા, હરભુજી પણ માસીના દીકરા હતા. જાંબોજીને એવી જલન હતી પીરઈની, સિદ્ધઈની, બાબાની જે લીલા હતી એની એટલી, કારણ કે એ બી માસીના દીકરા હતા. અને એ સમયે મારવાડ પ્રાંતની અંદર તો ઢોલના ઢમકે પાણીનું એટલું મહત્વ હતું. અને જાંબોજી પણ એ ખીજમાં સરોવર બનાવરાવે છે. સરોવર પૂરું ભરેલું મીઠા પાણીનું, મારતે ઘોડે જાય છે રામદેવજી બાપા પાસે કે આવો મારા સરોવરના કિનારે તમે પાણી જોઈ જો એકવાર. મનમાં અહંકાર છે. રામદેવજી બાપા ઘોડેસવાર થઈ ભાલો લઈને જાય છે. જ્યાં કિનારે લઈ ગઈ અને ઝાડીમાંથી પાણી બાપાને આપે છે કે આ પાણી જો કેટલું મીઠું છે, મેં સરોવર બનાવરો. બાપાએ મોઢામાં નાખ્યું, આ તો ખારું છે. જાંબોજીએ જ્યાં પીધું તો ખારું દૂધ પાણી. બહુ શરમ ને લાચારી થઈ. રામદેવજી બાપાએ રામા સરોવર બનાવ્યું ને જાંબોજીને કીધું કે જાંબોજી રામા સરોવર તૈયાર થઈ ગયું છે, જોવા માટે આવો, પાણી કેવું છે. રામો સરોવર જોયું જાંબોજીએ, છતાંય ઉણપથી થોડી ખોટ કાઢી કે આપણો જે આ રાજસ્થાનનો મારવાડનો પ્રાંત છે, વૈશાખ જેઠ મહિનો આવશે, તાપ તપશે તો આ પાણી રહેશે નહીં. એટલી ખોટ કાઢી. મીઠું પાણી પારથી નીચે ઉતરે છે, હાથમાં ભાલો છે,
અને જ્યાં આટલી ખોટ કાઢી ને એ હવરો ભાલો કરીને જમીનમાં મારીને તરત કીધું કે જો ઈ ખૂટી જશે ને તો આ પરચા વાવ નહીં ખૂટવા દે. હરબુજીને પ્રેમનો પાર નહીં. બાબા બોલ હરબુ, આ જગતમાં જે આવ્યા છે જાય છે, તમે પ્રગટ પીર છો, હું સમજુ છું, સિદ્ધ છો, આપની પાસે ગુરુવાય પણ છે, આપ નકલંગી અવતાર છો, પૂરણ વિષ્ણુ અવતાર છો, પણ મારું દિલ એમ કે છે કે જેથી આ દુનિયા છોડી પડદે થાવ ત્યારે મને મળ્યા વિના ન જાતા. ત્યારે બાપા વચન આપે છે, હરબુજી જા, તને મળ્યા વિના નહીં જાઉં. સમય આવ્યો. 54 વર્ષ થયા. અજમલ રાજાને સપનું આવ્યું, લીલવો ઘોડો ગરુડમાં સમાય, બાપા પડદે થાય, વાત કરવાની ઈચ્છા થાય છે, મન મૂંઝાય છે, અંતે અકળાઈને કહે છે, બાપા કહે છે કે હોય સપનું તો આડ પંપાળ છે, આવે. સમય આવ્યો અને કહી દીધું. અને એ કેવો સમય હશે? ધીરે 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 સમાચાર રાજમાં ફેલાણા, માણસો ભેરા થવા માંડ્યા કે રામદેવજી બાપા પડદે થાય છે. ગયા રામા સરોવરની પારે જાય છે, પાછળથી દોડતા 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 અવાજ આવે છે, બાપજી ઉભા રહો. જોયું તો ડાલી આવે છે કે બાપજી આ જે તમે સમાધિ જે જગ્યા નક્કી કરી છે તમારી નથી તો કોની છે? કે મારી છે. કે શું પ્રમાણ છે? કે મોડિયો ચૂંદડી આંટી દોરોનો કાંક્ષી નીકળે તો માનજો મારી સમાધિ છે. કે ડાલી તું શેના આધારે કહેશ કે મેં તમારા જે ચરણા સેવા છે ધણીના આધારે કહું છું. સવારામ બાપાએ કીધું, ડાલીબાઈએ દુઃખ વેઠ્યું, કરી સદગુરુની સેવ, પીરની પેલા પડદે થયા તે જ દિવસ તત્ખેવ. જ્યારે કીધું કે મારી સમાધિ છે ને ખોઈદીને પ્રમાણ મળ્યું અને અંદર બેઠા તરત જ તેજમાં તેજ મળી ગયું અને કાયાને છોડી દીધી. તે જ દિવસ તત્ખેવ. બીજા દિવસ ખાલી રાખે છે બાપા. 12 હાથના અંતરે બીજે દિવસે સમાધિ ખોદાય છે. જ્યારે ડાલીએ કીધું કે આ સમાધિ મારી છે ત્યારે બાપા એમ પૂછે છે તો મારી સમાધિ ક્યાં છે? આ ગજબની વાત નથી કે અહીંથી 12 હાથના અંતરે તમે ખોદો, બાજોઠ પાવડી ચાંખડી જો નીકળે તો માનજો કે આપની સમાધિ છે. ખોઈ દઉં નીકળ્યા, સમાધિ લીધી. સમાધિમાં શું શું મૂક્યું ખબર છે? અમલ ડાબલી, રતન કટોરો, અભય અંચડો અને વીર ગેડીઓ લઈને બાપા પડદે થાય છે. અજમલ રાજાનું જે વચન આપેલું, દ્વારકાધીશે જે વચન આપ્યું એ પૂરું તો કર્યું, પણ એ પ્રાંતને જે ભય હતો, સાધુ સંતનો જે મૂંઝવણ હતી એ બધી દૂર કરી, ભય દૂર કરી અને પોતે પોતાની રીતે જે તુમરા વંશીઓને કીધું હતું કે 24 ફરમાનના આધારે તમે રહેજો તો હું તમારા પડદે રહીને કામ કરીશ. અને કદાચ ખુદ બ્રહ્મા આવે અને એમ કે આ સમાધિ ખોદો તો ખોદતા નહીં, સંશય કરતા નહીં. જે પીરાય છે સિદ્ધય છે તમારી સમજમાં આવ્યું હોય કે ના આવ્યું હોય પણ સંશયથી રહિત રહેજો. અને સમય જે હરભુજીને કીધેલું 3.5 દિવસ થયા અને હરભુજીને સમાચાર મળ્યા કે બાપા પડદે થયા છે, પીર પડદે થયા છે. સાંભળજો, હગા માસીના દીકરા છે, એનો પ્રેમ જુઓ,
એને ખુદને વિશ્વાસ છે કે આખી દુનિયા ભલે વાત કરે બાપા પડદે થયા છે, પણ એ શક્ય નથી. જે વચન છે એ વચનની કિંમત શું? તો મને વચન આપ્યું છે. છતાંય રહેવાનું નહીં. ઘોડેસવાર થઈ હરભુજી આવે છે ક્યાં? પોકરણગઢ બાજુ. જો પોકરણગઢની બહાર રામદેવજી બાપા ગોડલે ચડંટા દીઠા રામા પીરને હામા મળે છે. બે ભાઈ હામામાં ઘોડાને આંટી નાખી કે કઈ બાજુ? કે ઘોડો ખેલવા જઉં છું. ઉતરે છે કે તું અરબુ? કે કઈ નહીં. ના કંઈક તો છે જ. કે લોકવાયકા એવી છે કે જે કહેવાય એવી નથી. અમંગળ સમાચાર મળ્યા છે મને. કે હોય જગત તો કે તારે કામ હોય બોલ ને, હું તો તારી સામે બેઠો છું. બે કહુંબો બનાવે છે, કહુંબાની મનવાર કરે છે. આજ કલાકારો ભજનમાં ગાય છે, દોનું બાંધવ ભેટિયા. હરભુ આ અભય અંચડો, આ વીર ગેડીઓ, અમલ ડાવલી અને આ સોનાનો કટોરો લઈ જા ને માતા મીનળ દેને દેજે. હું ઘોડો ખેલવીને આવું છું. હરભુજી તો આનંદનો પાર નહીં. જ્યાં તો હો તુમરા વંશ શોક મગ્ન સભા બેઠેલી. પોતાને દિમાગ કામ કરતું નથી. ઘરમાં જાય છે, માતા મીનળ દેને મળે છે. શોક મગ્ન મીનળ દેને જોવે છે કે માતા આ શું બધો ઢોંગ રચાયો છે? કે કેમ? કે હજી 15 મિનિટ પહેલા રામદેવજી બાપાને અમે બે ભેળા મળ્યા છીએ, ઊંબા પાણી કર્યા છે, ને તમે કહો છો પડદે થયા છીએ. તો આ 4 વસ્તુ મને હાથો હાથ આપી છે. તુમરા વંશીમાં સંશય પેઠો, કદાચ સમાધિ દઈને આવ્યા ને રાતે નીકળી ગયા હોય. જોવા માટે ખોદો. આ 4 વસ્તુ અંદર છે કે નહીં? અને અંદરથી અવાજ થયો કે હે તુમરા વંશીઓ, મેં તમને ના નહોતી પાડી. જો ખોદી નો જ સમાધિ તો પેઢીએ પેઢીએ પીર થાત. તમે આ મોટી ભૂલ કરી છે. એ ભૂલ નથી કરી. એમને સવારામ બાપાને મળવું હતું ને એટલે. પછી ધીરે 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 ગુજરાતમાં આવ્યા. અનેક પીર બનાવ્યા. પીરાણીની જગ્યાની સ્થાપના કરી. ફરતા 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 રાત્રે સવારામ બાપાને મળ્યા. સવાર સાધુ સંતો પ્રત્યેની અભ્યાગત પ્રત્યેની તારી જે સેવા છે, તારો જે પ્રેમ છે, એ જોઈને હું ખુશ થયો છું. મારે તારે ત્યાં કાયમ બેસવું છે. એ જ વસ્તુ જે પોકરણગઢમાં એમને શરૂઆત કરી, એ જ પીપળી ધામમાં શરૂઆત કરી. આજ સુધી જેટલા કાર્ય થયા છે એમના સંકેત એમની પીરી દ્વારા જ થયા છે. અને જે ધામની અંદર ગુરુ પરંપરા, સાહેબ ઘરનું અખૂટ જ્ઞાન અને સંતોનો આધાર, 12 બીજનો ધડી, પીપળીનો પીર, નકલંગીનાથ. થોડુંક આગળ કહી દઉં. પીપળી આવ્યા છો, ઘોડા વાળો છે, ભાલા વાળો છે, ધજા વાળો છે, અને નેજાધારી પણ છે. આ વસ્તુ બધાને સમજાવી નથી. એ મહાપુરુષ ટૂંક સમયમાં એક નાના ગામને, ગામ કેવું, અમારો પ્રાંત 3 વસ્તુએ ઓળખાય છે, જેને સૌરાષ્ટ્ર લખાય છે, ઝાલાવાડ લખાય છે અને જતવાડ લખાય છે. જે રેલવેમાં પણ જત પીપળીની ટિકિટ ફાટતી અને જતની પીપળી કહેવાતી, અને 12 ગૌથી હાકલ મારતો
બાર બાર ફરતા ગૌ સુધી દિવસે પણ કોકને આવવું હોય વિચાર કરવો પડે એવો મર્દ મલક હતો. અને આજ તમે જુઓ, કાંટા હતા, કાંકરા હતા, અગવડ હતી, સંકટો હતા, દુઃખ હતા, બધા નિવારી ઘરના બાયણા ઉઘાડા મૂકીને હુઈ જાય એવી પીપળી ધામ ને બનાવી નાખી. આ પીપળી ધામ પ્રાચીન નથી, 50 વર્ષની અંદરનો જ આ મામલો છે કે આખી જગતે જોયું કે મહાપુરુષોની જે રામદેવજી મહારાજની જે દયા અને લીલા છે, એમનું જે વચન છે એ પણ છે. સાહેબે જે કૃપા કરી છે, ધર્મ સ્થાપ્યો અવની પરે, તોડ્યા 84 બંધ, અસંખ્ય ને અપાર જીવને ભવબંધનમાંથી મુક્ત કર્યા છે, શુદ્ધિમાં લાવ્યા છે, અને અનેક પ્રકારની મહેનત કરી અનેક જીવને ખૂબ આનંદ કરાવ્યો છે. અને આખી જિંદગી જેને સમર્પણ કરી દીધી છે જીવોના ઉદ્ધાર અર્થે, એવા બે પુરુષ પૂજ્ય બળદેવદાસ બાપાએ 76 વર્ષ સુધી જે મહેનત કરી છે આવ્યા ત્યારથી, અને એટલી બધી મહેનત કરી અને એવો બગીચો જે સવારામ બાપાનો હતો એ બગીચાને પણ પાણી પાયું, અને બળદેવદાસ બાપાએ બીજો બગીચો બનાવ્યો. બધા બગીચાને એટલું અમૃત સિંચી, પાણી સિંચી, ભાવ પ્રેમ સિંચી એવો ખુશનુમા બગીચો બનાવ્યો છે કે આજ બગીચો જોઈ આપણે રાજી થાય છીએ કે મહાપુરુષોની જે આપણા પર દયા છે, કૃપા છે. પૂર્વના આપણે ખૂબ ભાગ્યશાળી છીએ, ખૂબ કર્મવાન છીએ, ખૂબ પુણ્યશાળી છીએ, અને તો જ આવા સંજોગ બને છે. સમય મનુષ્ય જન્મ મળવો જ દુર્લભ છે, મળ્યો તો એમાં શુદ્ધિમાં મળવો દુર્લભ છે. શુદ્ધિ આવી અને જો નાની ઉંમરે ન આવે તોય કંઈ અર્થ નથી. નાની ઉંમરે શુદ્ધિ આવે અને ભક્તિનો ભાવ જાગ્યો છે, અને આજ અસંખ્ય માનવ મેરામણ પીપળી ધામમાં 32 પ્રોગ્રામ થાય છે. ઠાઠ માઠથી ભજન સત્સંગ એ આપણો મુખ્ય ધારાનો વિષય છે. આનંદથી ભજન સત્સંગ કરી મહાપુરુષોએ જે કંઈ જીવને ઉગારવા મહેનત કરી છે, અને પોતાના ગુરુ મહારાજે આપેલું જે કંઈ વચન છે, ગુરુ મહારાજથી જે પ્રાપ્ત થયેલી સત્તા છે, એને દીપાવવા માટે મહાપુરુષોએ આખા ભારતમાં સવારામ બાપાનું નામ જેમ રોશન કર્યું, બળદેવદાસ બાપાનું નામ રોશન થાય એવી આપણે જીવનમાં રહેણી કેણીથી જીવવાનું છે. આપણે તો ન કરી શકીએ, છતાંય એના એમની પ્રેરણા દ્વારા આપણને શક્તિ આપે અને જીવનની અંદર કંઈક એવું જીવી જાય, એવું કંઈ કર્મ કરી જાવી કે આપણા જીવન ઉપરથી, આપણી રહેણી ઉપરથી પાડોશીને એમ થાય, જોતા એમ થાય કે આ પીપળી સવા ભગતની જગ્યાનો શિષ્ય છે. અને ગુજરાત દરેક સાધુ સંતો મહંતો આજ તમને ઓળખે છે. તમે ફરવા જાઓ ને તમને ભારતોય કહી દે કે આ સવા ભગતની જગ્યાનો શિષ્ય છે. વિવેક છે, જે મર્યાદા છે, નીતિ છે, ધર્મ છે, આ બધું જ મહાપુરુષે બહુ સિંચન કર્યું છે. આપણે એને જતન કરી જાળવી. હવે આપણે કંઈ કરવાનું નથી. સમર્થ પુરુષના વડ નીચે, છાયા નીચે સિર્ફ બેસી જ રહેવાનું છે એમના ચરણે. બાકી તો બધું એમના હાથમાં, એમને જે કરવું હોય તે. પણ ધર્મ અને ધર્મના સંસ્કાર, ધર્મની સંસ્કૃતિ મજબૂત કેવી રીતે થાય, જેમ આ સંપ્રદાયની અંદર જે પરંપરા છે એ શું છે, એક સંસ્કારને જીવંત રાખવા માટે એક નિશાળ છે, સંસ્કૃતિને જીવન રાખવા માટે બધી સંપ્રદાય છે, નિશાળ છે. અને એ પૃથ્વી રહે ત્યાં સુધી ભૂલી ના જવાય, અને જે એના પીપાસુ હોય એ માર્ગે એને જીવનમાં એને મળી રહે. એવી જ રીતે જે 4 અખાડા છે કે ભાઈ મલનો અખાડો છે, એમાં મલ તૈયાર થાય છે. સાધુનો અખાડો છે, ત્યાં વર્ષો સુધી ટ્રેનિંગ લઈ સાધુ તૈયાર થાય છે. અમારે કુંભારનો અખાડો અહીંયા માટલા પાકે છે. અને સવારામ બાપાએ જે ચોથો અખાડો કીધો છે કે વાણી હરિગુરુ સંતની એ અમર લોક દેખાડે, આવા પુરુષ અવની ઉપર પાકે કોઈ કોઈ અખાડે.
પહેલી સલામ પૃથ્વીને કરીએ, જેની પીઠ પર પગ દઈ ફરીએ, કરું પ્રક્રમમાં શીશ નમાવી, સવા શેર માટીની જેણે કાયા બનાવી. બસ જીવનમાં આપણે આપણી ફરજ બજાવી, મહાપુરુષના બગીચામાં આનંદ કરીએ, બને એટલી આત્મતૃપ્તિની દિશા તરફ જઈએ અને જગતમાં વ્યવહારસર રહેતા, કુટુંબમાં સમાજમાં રહેતા જળવત કમળ થાય એવી કોશિશ કરીએ. ના થાય તો ચિંતા નહીં કરવાની, સમૃદ્ધ ધણીના બલોયા પહેરી લો, પછી નિશંક હોઈ જાઓ. એ ધણી જાણે અને એનું કામ જાણે, આપણે કંઈ કરવાનું રહેતું નથી. એવા મહાપુરુષ જ્યારે મળ્યા છે, જીવનમાં આપણી જે કંઈ ફરજ આવે ફરજ બજાવી જીવનને ઉજ્જવળ કરીએ. 1 મહિનામાં 3 વાર મળ્યા છીએ અને જીવનમાં આપણે આ જ કરવાનું છે. સત્સંગ ભજન સિવાય કંઈ કરવાનું નથી. કોઈને ગમે તો ભલે, ન ગમે તો ભલે. તમે નહોતા આવતા તે દીએ કરતા હતા અને અત્યારે લાખો માણસો આવે છે તોય એ જ વસ્તુ જ કરી છે. એમાં ફેરફાર અમે કર્યો જ નથી અને કરવાનોય નથી. આપણું મુખ્ય અંગ છે સત્સંગ અને ભજન. મહાપુરુષ આપણને જે દોરી ગયા છે કે બસ એમના જે શબ્દો છે, શબ્દો બધાય આપણા નથી, પણ એમને કીધું તો હશે ને. તો કીધું હશે તો આપણને ખબર છે કે સુધીમાન છે, બધાને જ ન કીધું હોય. તો આપણો શબ્દ જ્યાં સુધી આવે નહીં જીવનમાં, ત્યાં સુધી સત્સંગ ભજનમાં જવાનું. જેથી આપણો શબ્દ આવે અને લગ્યા કલે જે છેદ ગોરાના અંદર જાણે અડી જાય, ત્યારે જીવન સફળ થઈ જાય. એની રાહ જોઈ અને બધાએ સત્સંગ ભજન કથા કીર્તનમાં જવું પડે છે ને વર્ષો સુધી જવું પડે છે. આપણને તે ઘાટ મળી ગયો છે. બસ એમનો મહિમાન ગુણ જ ગાવાનો છે, વિશેષ કંઈ નહીં કહેતા. ફરી એકવાર ગુરુ મહારાજના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, અમારા યુગ પુરુષ સવરામ સાહેબના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. ફરી એકવાર અહીંયા માતાજી બેઠા છે, સાધુ સંતોના શ્રી ચરણોમાં વંદન કરું છું. સાજંદા કલાકારને દિલથી આવકારું છું. આપ આટલી મોટી સંખ્યામાં જે કંઈ દરેક આત્માઓ એને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ. આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો.